નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। તો આજના વિષયની અંદર આપણે ભણી રહ્યા છે ધોરણ 12ની અંદર બીએ વિષયની અંદર આજે આપણે અભ્યાસ કરી જઈ રહ્યા છીએ। હવે બીએ વિષય અભ્યાસનો એક મહત્ત્વનો વિષય છે કોમર્સ માટે। તો આજે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 3 જોઈશું આપણે। ચેપ્ટર નંબર 3ની અંદર આયોજન। હવે મિત્રો આયોજનની શરૂઆત કરતાં પહેલાં હું તમને કહું કે તમે કોઈ પણ દિવસ તમે જોશો, તમે કંઈ બહાર જવાનું આયોજન કરો છો તો દરેક જગ્યાએ તમે પહેલાં પ્લાનિંગ કરો છો કે ફોર એક્ઝામ્પલ એવું લો છો કે તમે સાપુતારા ફરવા જાઓ છો। તો સાપુતારા ફરવા જવા માટે તમે સૌથી પહેલાં જોશો કે કેટલો ખર્ચો થશે, કઈ હોટલમાં રૂકીશું, કઈ જગ્યાએ જઈશું, ઘણી બધી પ્લાનિંગ તમે કરો છો। એને યુક્તિઓ વિચારો છો તેને જ આપણે પ્લાનિંગ અથવા આયોજન કહેવામાં આવે છે। તો હવે આયોજન તો ખબર પડી ગઈ મિત્રો, મને એવું આશા લાગે છે કે તમે કદાચ ઉનાળાની ગરમીઓની વેકેશનની અંદર યાદ આવી ગઈ હશે। વેકેશન અંત થયો છે, શૈક્ષણિક કાર્યક્રમ આપણું હવે થોડા સમયની અંદર શરૂ થઈ જશે। ટોપિક તરફ પાછા આવીએ છીએ હવે। તો સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે આયોજન એટલે શું। તો આયોજન એટલે દરેક જગ્યાએ આપણને જોવા મળે છે। તો આયોજનની વ્યાખ્યા જે સંચાલન શાસ્ત્રીઓ આપી છે એ જોઈ લઈએ। સામાન્ય અર્થમાં ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે અને વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાનું કાર્ય એટલે આયોજન। સામાન્ય અર્થ બિલકુલ આપણા જેવા નોર્મલ માણસો જે અર્થ કહે છે એની વાત કરીએ છીએ। તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ સામાન્ય અર્થમાં કે ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધ કરવા માટે, ધંધાકીય એકમનો ધ્યેય શું હોય? મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો તેમજ શ્રેષ્ઠ વિકલ્પની યાદી પસંદ કરવાનો, એટલે કે એવા વિકલ્પો જે સૌથી સારામાં સારા વિકલ્પો છે એને પસંદ કરવાનો। બે શબ્દો ખાસ યાદ રાખવાના વ્યાખ્યાની અંદર। સૌથી પહેલાં છે ધ્યેય સિદ્ધિ અને બીજું છે શ્રેષ્ઠ વિકલ્પ। ધંધાકીય એકમની અંદર ધ્યેય સિદ્ધિ માટે વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો। હવે તમારા પાસે ઓપ્શન છે કે તમારા આસપાસના 10 જગ્યાએ 10 હોટલો છે, તો 10 હોટલોની અંદર તમે જુઓ છો કે 10 હોટલો કેવું ખાવાનું બનાવે છે। હવે તમે એ ખાવાનું જોયો અને પછી બીજી વસ્તુ તમે જુઓ છો કે ત્યાંનું આર્થિક વળતર કેવું છે, કે કેટલા પૈસા લે છે। તો અમે જુઓ છો સારી હોટલ કઈ છે અને ઓછા પૈસામાં ખર્ચ કરાય એવી વસ્તુ એ હોટલ કઈ છે। તો હવે આ વસ્તુ જ્યાં ખાવાનું પણ સારું છે અને પૈસા પણ ઓછા છે તો એ તમને શ્રેષ્ઠ વિકલ્પ થાય છે, એને તમે ચૂઝ કરો છો। આને પણ આયોજન કહી શકાય। હવે આયોજનની આપણે જોઈએ બીજી વ્યાખ્યા છે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। હવે કોઈ બી પસંદગીનું કાર્ય વિચારો છો કે તમે હવે થોડા સમય પછી લગ્ન અવસ્થાની અંદર આવશો, તો લગ્ન અવસ્થાની અંદર જ્યારે તમે ઓપોઝિટ જેન્ડરને જોવા જશો તો તમારા પાસે ઘણા બધા વિકલ્પો હશે કે કોને ચૂઝ કરવું, કોને ના ચૂઝ કરવું। ખાલી હસવા માટેનું ઉદાહરણ છે, એટલું ખાસ લેવાની જરૂર નથી। આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો લાક્ષણિકતાઓ। હવે શાની લાક્ષણિકતાઓ છે? આ બધી લાક્ષણિકતાઓ છે તમારા આયોજનની। તો સર્વવ્યાપી એટલે બધી જ જગ્યાએ જોવા મળે છે, તે પહેલી થઈ ગઈ। બીજું છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા। હા, કોઈ સભાન વ્યક્તિ જ આયોજનને કરી શકે, ગાંડા વ્યક્તિથી આયોજન થાય નહીં। સૌ પ્રથમ કોઈ પણ કાર્ય ચાલુ કરતાં પહેલાં આપણે આયોજન કરીએ છીએ। આગળનું પોઈન્ટ છે પરિવર્તનશીલતા। પરિવર્તન એ સંસારનો નિયમ છે મિત્રો। જુઓ, અમે પણ પરિવર્તિત થઈ રહ્યા છીએ। પહેલાંના જમાનામાં ગુરુકુલ હતા, જંગલોની અંદર અભ્યાસ થતું હતું। હવે જુઓ કેવું સમય આવી ગયું છે કે શિક્ષક બી તમને ઓનલાઈન ભણાવે છે, તો પરિવર્તન થયા જ કરે છે। આગળ વધીએ, આગળનું પોઈન્ટ છે ચોકસાઈ એટલે કોઈ કામ સારી રીતે કરવું। પૂર્વ અનુમાન અનિવાર્ય। આયોજનની અંદર તમારે પૂર્વ અનુમાન કરી લેવું જોઈએ। હોટલની અંદર ખાવાનો કિસ્સો યાદ કરો મિત્રો, તો હોટલની અંદર પહેલાં તમે બધાને જોઈ લીધું, અનુમાન આવી ગયું તમને સેમ। આગળનું પોઈન્ટ વિકલ્પોની યાદી। હવે વિકલ્પોની યાદી, હોટલની યાદી, અપેક્સ, વેસ્ટર્ન, પછી ખાના ખજાના, સમ્રાટ, ઘણી બધી હોટલો છે તમારા પાસે, એની એક વિકલ્પોની યાદી હોવી જોઈએ, તો એ પણ આયોજન। ભવિષ્ય સાથે સંબંધ। હવે ભવિષ્ય સાથે સંબંધ એટલે ભવિષ્યની અંદર પણ આયોજન કરવામાં આવશે। હવે તમે જ્યારે 12મું પાસ કરશો, 12મા પછી તમે શું કરશો એ પણ તમારે આયોજન કરવાનું છે। તમે બીએ કરશો, બીકોમ કરશો, બીએસસી તમે ના કરી શકો કારણ કે સાયન્સ માટે છે, પણ હા બીએમાં તમે જઈ શકો છો। કોમર્સમાંથી આર્ટ્સમાં જવાય, પણ આર્ટ્સમાંથી કોમર્સમાં
ના જવાય. આગળનું પોઈન્ટ છે સતત પ્રક્રિયા. આ કેવી પ્રક્રિયા છે મિત્રો? સતત પ્રક્રિયા એટલે આયોજન ચાલ્યા જ કરે છે, અંત આવતો નથી. ભવિષ્ય સાથે સંબંધ થઈ ગયું. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, આયોજનની અંદર ચોક્કસ ધ્યેય હોય છે. નિર્ણયની પ્રક્રિયા એટલે કોઈ નિર્ણય લેવામાં ચોક્કસ રીતે આવે છે. સોરી મિત્રો. આગળનું ટોપિક છે આપણું મહત્ત્વ. હવે આયોજનનું મહત્ત્વ. મિત્રો આ ચેપ્ટર જે તમારું છે એની અંદરથી લેખિતમાં હું તમને આપી દઉં છું. 5 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં ફિક્સ છે. તમે ખાલી આ નોટ્સ બી યાદ કરી લો છો તો આ તમારા 5 માર્ક્સ આવી ગયા. લેટર ઓન મને થેન્ક યુ કહી દેજો. બોર્ડ્સની અંદર તમારું પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, યાદ રાખજો. મહત્ત્વ. તો આયોજનનું મહત્ત્વ, સૌથી પહેલું મહત્ત્વ છે એકમની બધી જ પ્રવૃત્તિમાં વ્યવસ્થિત છે. એકમની બધી જ પ્રવૃત્તિમાં વ્યવસ્થિત થાય એટલે આપણી બધી વસ્તુઓ છે વ્યવસ્થિત થાય. બગાડમાં ઘટાડો. આયોજન ના કર્યું હોય તો ઘણું બધું બગાડ થાય. પૈસાનો બગાડ થાય, સામાજિક બગાડ થાય. એ બધા બગાડથી આપણે બચી શકીએ છીએ. અનિશ્ચિતતાઓમાં ઘટાડો. આયોજન શું કરે છે કે જે આપણી અનિશ્ચિતતાઓ છે કે કામ થશે કે નહીં થાય એ અનિશ્ચિતતાને ઘટાડી દે છે. આગળની વાત તો ચોકસાઈમાં વધારો. ચોકસાઈમાં વધારો એટલે આયોજન એ ચોક્કસ કામ કરી આપે છે તો ચોકસાઈની અંદર પણ વધારો થાય છે. ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. હવે આપણું જે ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે પણ આયોજન ખૂબ જરૂરી છે મિત્રો. આયોજન વગર કોઈ ધ્યેય સિદ્ધ થવાનું નથી. તમે ગમે જેટલું વાંચી લો પણ જો તમે આયોજન નહીં કરો ને 12મા ધોરણનું, નહીં થાય. લેખિતમાં આપી દઉં તમને. જો તમે 12મા ધોરણનું આયોજન નથી કરતા કે હું કેમને વાંચીને પાસ થઉં, તમે ખાલી એક્ઝામના ટાઈમે ચોપડી ઉંચાઈને વાંચી લો છો, 12મું તમારાથી નહીં થાય મિત્રો. પાસ થઈ જશો, 50-55% તમારા આવી જશે, પણ 80-90% સુધી જવા માટે તમારે આયોજન કરવું પડશે. અને એના માટે અમે તમારા પાસે જ છીએ. કોઈ પણ મુશ્કેલી પરેશાની હોય તરત મને સંપર્ક કરો. તમારા આન્સર 110% સોર્ટ આઉટ થઈ જ જશે. આગળનું પોઈન્ટ છે સંચાલનના કાર્યોમાં સરળતા. સંચાલનના કાર્યોની અંદર સરળતા એટલે શું મિત્રો? કે જે આપણા કાર્ય છે એ સરળતાથી થઈ જશે. સંચાલનથી કાર્ય સરળ થાય. તમારું 12મા ધોરણનું પાસ થવાનું આયોજન છે એ સરળતાથી પાસ થઈ જશે. આગળનું પોઈન્ટ છે તમારું કર્મચારીઓને સહકાર મળે. હવે એનાથી શું થાય મિત્રો? કર્મચારીઓને સહકાર મળે. સહકાર મળી ગયું પછી અસરકારક અંકુશ. અસરકારક અંકુશ એટલે કોઈને કોઈ કામ કરવાથી રોકવું. કોઈને કોઈ કામ કરવાથી રોકવું એટલે એને અંકુશ કહેવામાં આવે. તો આયોજનની અંદર જે વ્યક્તિ ખરાબ કામ કરતો હોય, મીન્સ ખરાબ કામ એટલે કે જે કામ તમે ખરાબ સમજો છો એ નહીં, કોઈ કામ તમને કરવા આપ્યું ને તમે સારું ના કરી શક્યા. મેં એવું કીધું કે તમારે એક ચેપ્ટરની નોટ્સ બનાવવાની છે, તમે અડધા ચેપ્ટરની નહીં બનાવી શકે તો તમે ખરાબ કામ કરી રહ્યા છો, એ અર્થમાં કહીએ છીએ. તો કંપનીમાં, ધંધામાં જે ધ્યેય સિદ્ધ કરવાના હોય એ ધ્યેય સિદ્ધ પણ ના થાય અને કાર્ય ખરાબ થઈ ગયું તેને કહેવામાં આવે છે કાર્ય ખરાબ થવું. આગળનું પોઈન્ટ છે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન. એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે પણ સંકલિત થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબુ ના કરતા હું તમને સમજાવવા માગું છું. આગળના પાર્ટ 2ની વિડીયો આવતા રવિવારે એટલે કે આવતા રવિવારે તમને જોવા મળશે મારા યુટ્યુબ ચેનલ પર. ત્યાં સુધી શાંતિથી રહો, વાંચો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદના આ સુવિચારથી આજનો લેક્ચર, આજનો વિડીયો આપણે પૂરું કરીએ છીએ. આભાર. થેન્ક યુ. જય હિન્દ.